નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે જે તમારું સ્ટેટિસ્ટિકનું પેપર હશે તે ખૂબ જ સારું ગયું હશે. આઈ હોપ એવી હું આશા રાખું છું. પરંતુ હવે આપણે નવા સબ્જેક્ટ સાથે આપણે વાત કરી. તો હવે આપણે જે તમારું ઓડિટિંગ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સ છે, જેમાં બહુ જ થિયરી હોય છે, થિયરીના ક્વેશ્ચન હોય છે, પણ તમારે થોડું ડીપમાં સમજવું પડશે અને એક્સપ્લેન કરવું પડશે, કારણ કે આ સબ્જેક્ટથી થોડોક હાર્ડ હશે, કારણ કે આમાં તમે તમારી રીતે નહીં લખી શકો. એટલે આમાં ખાસ તમારે જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોય છે અથવા તો એક્ટ હોય છે, રેગ્યુલેશન એક્ટ છે, એ તમારે યાદ રાખવા પડશે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ કે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કયા છે. ઓડિટિંગ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આમાં તમારે કયા કયા ક્વેશ્ચન ઇમ્પોર્ટન્સ છે એ તમે જોતા જજો અને એક સાથે બુક રાખજો. એમાંથી જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કહું છું એ પણ તમે નોટ ડાઉન કરજો, ક્રમ, અને એ ક્રમ ઉપર તમે વધારે ભાર આપજો. બાકી તો બધા તમારે કરવાના જ છે, પરંતુ જે હું ક્વેશ્ચન કહું છું પહેલાં એ તમે પ્રિફેર કરી લેજો, એટલે જેથી કરીને તમે એનું એક્સપ્લેન ડિટેલ્સમાં કરશો તો તમને સમજાઈ જશે. તો ક્વેશ્ચન નંબર 1, એક્સપ્લેન ઇન ધ મીનિંગ, ઇમ્પોર્ટન્સ એન્ડ સ્કોપ ઓફ ઓડિટિંગ. ઓડિટિંગનો અર્થ અને મહત્વ અને કાર્યક્ષેત્ર સમજાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, અકાઉન્ટન્સી ઇઝ અ નેસેસરી while auditing is a luxury. Do you agree with this statement? Why? નામા પદ્ધતિ એક જરૂરિયાત છે જ્યારે ઓડિટિંગ એક વૈભવ છે. આ વિધાન સાથે તમે સહમત છો? શા માટે? જો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન તમારા માટે યુનિક રહેશે, એટલે ખાસ આને તમે પહેલાં તો ગોતજો. જો તમારી રેફરન્સ બુકમાં હશે તો મળી જ જશે. ખૂબ જ યુનિક પ્રશ્ન છે, એટલા માટે. પણ આ ક્વેશ્ચન નંબર 1 છે એ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ક્વેશ્ચન નંબર 2 છે યુનિક છે, એટલે ખાસ તમે એના ઉપર પ્રિફેર કરજો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, રાઇટ અ નોટ ઓન ઓડિટિંગ પ્રોગ્રામ એન્ડ ઈડીપી ઓડિટ. ઓડિટ કાર્યક્રમ અને ઈડીપી ઓડિટ વિશે નોંધ લખો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, એક્સપ્લેન ધ ટાઈપ્સ ઓફ ઓડિટ ઇન ડિટેલ્સ. તો ઓડિટના પ્રકાર વિગતવાર સમજો. તો ક્વેશ્ચન નંબર 4 છે એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5, વોટ ઇઝ વાઉચિંગ. એક્સપ્લેન ધ ઓડિટર્સ ડ્યુટીઝ રિગાર્ડિંગ વાઉચિંગ એન્ડ મેન્શન ધ ફીચર્સ. જો અહીંયા ફીચર્સ કીધું છે વિદ્યાર્થી મિત્રો, ફીચર્સ એટલે કેરેક્ટરિસ્ટિક્સ થશે, લક્ષણ જ થશે. કેરેક્ટરિસ્ટિક્સ એટલે ફીચર્સ એ થશે, અને સ્કોપ એ કહેવાશે વિદ્યાર્થી મિત્રો. તો ખાસ તમારા બધા વર્ડ ઉપર ખાસ જવાનું છે કે ફીચર, સ્કોપ, કેરેક્ટરિસ્ટિક્સ, અને લાસ્ટમાં આપેલું છે એન્ડ ઓબ્જેક્ટિવ ઓફ વાઉચિંગ. કે વાઉચિંગ એટલે શું, વાઉચિંગ અંગે ઓડિટરની ફરજો સમજાવો અને વાઉચિંગની લક્ષણો અને હેતુઓ જણાવો. તો ક્વેશ્ચન નંબર 5 છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહી શકે છે પેપરમાં. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6, ગીવ ધ ડેફિનેશન ઓફ ઇન્ટરનલ ચેક. એક્સપ્લેન ઇટ્સ ઓબ્જેક્ટિવ, એડવાન્ટેજ એન્ડ લિમિટેશન. જો અહીંયા તમને મહત્વ પૂછ્યું છે અને સાથે મર્યાદા પૂછી છે. તો એડવાન્ટેજને બીજું બેનિફિટ એ કહેવાય છે વિદ્યાર્થી મિત્રો. તો ખાસ તમારે ઇંગ્લિશમાં યાદ રાખવાનું છે. તો એડવાન્ટેજને શું કહેવાશે? તો કે ઇમ્પોર્ટન્સ એ કહેવાશે અને બેનિફિટ એ કહેવાશે. તો 3 વર્ડ તમે એકવાર રાઇટ ડાઉન કરી લેજો, કે થોડુંક તમને કન્ટેન્ટ ફેરવીને પૂછી શકે છે. એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ બુકમાં ગોતા હોય છે, નથી મળતું. તેનું આ જ કારણ છે કે તમને ખબર નથી પડતી કે એડવાન્ટેજનું જે સમાનાર્થી શબ્દ છે તમને ખબર હોવી જોઈએ. અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થી છે એને ખબર હોવી જોઈએ કે ફાયદા, તો ફાયદાને મહત્વ એ કહેવાશે, લાભ એ કહેવાશે, એટલે લખી લેજો. અને મર્યાદાને ખામી કહેવાશે, એટલે એ પણ તમે ખાસ યાદ રાખજો. અને આ પ્રશ્ન આવતીકાલે તમને એમ પૂછી શકે કે આંતરિક અંકુશની વ્યાખ્યા આપી તેના લાભાલાભ. તો લાભાલાભ પૂછે ત્યારે યાદ રાખજો કે મહત્વ અને મર્યાદા બંને લખવાનું હોય છે, અને અને હેતુઓ પણ આપેલા છે. તો ક્વેશ્ચન નંબર 6 છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. એટલે ક્વેશ્ચન નંબર 5 અને 6 એ યુનિટ 2માં જ આવે છે, બંને ઇમ્પોર્ટન્ટ હોઈ શકે છે. ક્વેશ્ચન નંબર 7, વાઉચિંગ ઇઝ ધ સોલ ઓફ ઓડિટિંગ. ડિસ્કસ ધીસ સ્ટેટમેન્ટ. વાઉચિંગ એ ઓડિટિંગનો આત્મા છે, આ વિધાન ચર્ચા કરો. તો આ ક્વેશ્ચન છે તમારો યુનિક હોઈ શકે છે, એટલે ખાસ યાદ રાખજો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 8, વોટ ઇઝ અ ઇન્ટરનલ ચેક. સ્ટેટ ધ મેથડ ઓફ ઇન્ટરનલ ચેક ફોર ધ કેશ સેલ્સ. આંતરિક અંકુશ એટલે શું? રોકડ વેચાણ અંગે આંતરિક અંકુશની પદ્ધતિ જણાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 9, એક્સપ્લેન ધ ક્વોલિફિકેશન એન્ડ ડિસક્વોલિફિકેશન. એટલે લાયકાત અને ગેરલાયકાત કહેવાશે. અપોઇન્ટમેન્ટ ઓફ ધ કંપની ઓડિટર. કંપની ઓડિટરની લાયકાત અને લાયકાતની નિમણૂક વિશે સમજાવો. તો ક્વેશ્ચન નંબર 9 છે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોઈ શકે છે. ત્યાર પછી એક્સપ્લેન ધ ડ્યુટીઝ ઓફ ઓડિટિંગ એન્ડ અંડર ધ કંપનીઝ એક્ટ. તો વિદ્યાર્થી મિત્રો, કંપની એક્ટ ત્યારે 2 આવી ગયા છે આપણી પાસે ઓલરેડી. તો જોઈ તો એક તો ઓલ્ડ છે, એ
56 છે એટલે 1956માં છે, અને 2030 એટલે 2013માં પણ છે. તો આ બંને ખાસ તમારે ડિટેલ્સમાં જોવા પડશે કે કયો પૂછે છે એ મુજબ લખવાનું છે. અંડર ધ પ્રોફેશનલ કન્ડક્ટ એન્ડ ઇથિક્સ, કંપની ધારા મુજબ વ્યવસાયિક વર્તણૂક અને નૈતિકતા હેઠળની ઓડિટની ફરજો સમજાવો. તો ક્વેશ્ચન નંબર 10 છે એ યુનિક હોઈ શકે છે, એટલે ખાસ તમે કરીને જજો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 11 ડિસ્કસ ધ ઓથોરિટીઝ એન્ડ લાયબિલિટીઝ ઓફ કંપનીઝ ઓડિટર. કંપની ઓડિટરના અધિકાર અને ફરજ. તો જો કંપની ઓડિટરના અધિકાર પૂછ્યા છે તો અધિકાર ખાસ તમે એકવાર જોઈ લેજો કે કયા કયા અધિકાર હોય છે, કારણ કે ઓડિટરના અધિકાર છે પૂછાઈ જાય છે તો તમે તમારી ભાષામાં લખશો તો નહીં ચાલે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 12 એક્સપ્લેન ધ પ્રિન્સિપલ ઓફ કોર્પોરેટ ગવર્નન્સ. કોર્પોરેટ ગવર્નન્સના સિદ્ધાંત સમજાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 30 એક્સપ્લેન ધ મિનિંગ એન્ડ મોડલ ઓફ કોર્પોરેટ ગવર્નન્સ. કોર્પોરેટ ગવર્નન્સનો અર્થ અને મોડલ સમજાવો. તો ક્વેશ્ચન નંબર 30 છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી મેં તમને 13 ક્વેશ્ચન છે એમાંથી મેં તમને 8 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપેલા છે, તો એકવાર ખાસ તમારે જોઈ લેવાના છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 40 ગીવ ધ કન્સેપ્ટ ઓફ મિનિંગ એન્ડ ડેફિનેશન કોર્પોરેટ ગવર્નન્સ, ડિસ્કસ ઇટ્સ ઓબ્જેક્ટિવ. કોર્પોરેટ ગવર્નન્સનો ખ્યાલ, અર્થ અને વ્યાખ્યા આપી તેના હેતુઓ ચર્ચા કરો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 15 છે એ તમારે શોર્ટ નોટ સ્વરૂપે આવી શકે છે, અથવા તો વાઉચિંગનો જે ક્વેશ્ચન છે એની અંદર પણ તમને પૂછાઈ શકે છે. તો ઇન્કમ ઓફ ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ, વ્યાજ અને ડિવિડન્ડની આવક. પરચેસ ઓફ ઇન્વેસ્ટમેન્ટ, રોકાણોની ખરીદી. કેશ સેલ્સ, રોકડ વેચાણ. અને સેલેરી એન્ડ વેજીસ. તો વેજીસ આવશે વિદ્યાર્થી મિત્રો, પિન્સ્ટીપ છે એટલે પગાર અને મજૂરી. એટલું તો ઇંગ્લિશ તમને આવડતું જાય છે એટલે. તો વિદ્યાર્થી મિત્રો ટોટલ અહીંયા 15 ક્વેશ્ચન છે, તો 15મો જે છે એ મેં તમને શોર્ટ નોટ સ્વરૂપે પૂછેલો છે. મેં તમને ટોટલ 8 ક્વેશ્ચન આપેલા છે, અને વાઉચિંગનો પણ આ જે પેટા પ્રકાર છે એ પૂછી લેજો, કારણ કે થોડુંક હાર્ડ બનાવવા માટે આ લોકો આવું કરી શકે છે. એટલે થોડુંક તો તમને બેઠે બેઠું તો નહીં જ પૂછે, થોડુંક હાર્ડ હોઈ શકે છે પેપર, પણ ખૂબ જ ઇઝી પેપર પણ હોઈ શકે છે. તો મેં તમને આપેલા છે ટોટલ 15 ક્વેશ્ચન, એમાંથી મેં 9 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કીધા છે, તો ખાસ તમારે અચૂકપણે કરીને જવાના છે. અને વિદ્યાર્થી મિત્રો આજનું પેપર તમારું કેવું ગયું છે એ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. તો આવજો વિદ્યાર્થી મિત્રો. અને હા વિદ્યાર્થી મિત્રો ખાસ નો ડાઉટ કરજો, આવતીકાલનો વિડીયો છે તમને થોડોક લેટ મળશે, કારણ કે આવતીકાલે આખી અમારી ટીમ છે એ બધા લોકો મેરેજમાં છે, એટલા માટે. કારણ કે અમારે એક સર અહીં આવે છે, એના સનના જે છે મેરેજ છે એટલા માટે, એટલે બધા લોકો અમે ત્યાં જ છીએ આવતીકાલે 2 દિવસ સુધી છીએ. તો ખાસ તમારે કાલનો વિડીયો છે તમને થોડોક લેટ મળશે, લગભગ 10 થી 11 ની વચ્ચે તમને મળી જશે. તો આઈ વિલ બી ટ્રાય કરીશ કે મેક્સિમમ તમને બનશે તો હું વહેલો પણ આપી દઈશ. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આજે ક્વેશ્ચન આપેલા છે, તમારે કંઈ ક્વેરી હોય તો ખાસ તમારે એના વિશે તમારે એકવાર તો તમારી બુક જે રેફરન્સ છે એમાં તમારે ગોતવાનું છે બધું સજેશન, એટલે તમને મળી જશે. અને હા આવતીકાલના પેપર માટે બેસ્ટ ઓફ લક છે. આવજો વિદ્યાર્થી મિત્રો, બાય બાય.